સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો ગાઈઝ જુઓ, આપણે કામકાજ પતાવીને રેડી થઈ ગયા છે અને વિડીયો ઉતારવાનો તો કોઈ ઈચ્છા હતી નહીં. હમણાંથી વિડીયો બનાવતી નથી, હમણાંથી બ્લોગ મૂકતી નથી, કારણ કે ટાઈમ સેટ નથી થતો, ઘરે કોઈ હોતું નથી, તો કામમાં અને થોડું આળસમાં ટાઈમ નીકળી જાય છે બધો. તો જુઓ ગાઈઝ, અત્યારે વાગ્યા છે 7 વાગી ગયા છે અને સાંજના 7 વાગ્યા છે. આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે અને ગામડેથી આવે છે મમ્મી પપ્પા. તો તમે બને રહેજો, બ્લોગમાં જોજો કે મમ્મી પપ્પા આવે છે, શું લઈને આવે છે, કારણ કે અમે તો રાહત જોતા હોઈએ છીએ કે શું લઈને આવે છે, બરાબર. અને જુઓ, અમારી વિહુબેન તો રમી રહ્યા છે અહીંયા. વિહુબેનને તો ખબર પડી નહીં કે દાદા દાદી આવે છે, એટલે તો ખુશ જ થઈ ગઈ છે. તો બસ. અને હમણાંથી જૈનમ પણ ઘરે નથી. જૈનમ હમણાંથી ગયો છે મારા મમ્મીના ઘરે, વેકેશન કરવા ગયો છે નાનીના ઘરે. તો જોઈએ છે મમ્મી પપ્પા આવે છે તો પછી એને સાંજે ઘરે બોલાવી લઈએ કે પછી કાલે આવશે, શું કરીશું, ચલો જોઈએ છીએ. સાંભળીને તો તરત તૈયાર જ થઈ જશે એ તો. એ તો સાંભળશે કે મમ્મી પપ્પા આવ્યા છે, દાદા દાદી આવ્યા છે, એટલે એ તો ખુશ પહેલાં આવવા માટે રેડી થઈ જશે. પણ હું જોઈએ છે પપ્પા મૂકી જાય છે કે પછી સાંજે એના પપ્પા લેતા આવે છે કે પછી લેવા જવું પડશે, ખબર નહીં. તો ચલો ગાઈઝ, બન્યા રહેજો તમે બ્લોગમાં. અને આપણે રસોઈની તૈયારી કરી દીધી છે હવે. તો જુઓ, લોટ બાંધી દીધો છે અને હવે શાક શું બનાવીએ જોઈએ છીએ. અને અત્યારે હમણાં સુધી ગાઈઝ જુઓ, ગરમી હતી, વાતાવરણ એટલું મીન્સ ગરમી અને તડકાવાળું. અને જુઓ આજે તમને અહીંયાથી તો નહીં દેખાય, પણ આજે છે ને વાતાવરણ થોડું વરસાદ જેવું છે. તો ગાઈઝ જુઓ, આમ અત્યાર સુધી છે ને ગરમીને એવું હતું, ને આજે જુઓ વાદળા જેવું થઈ ગયું છે. વરસાદ આવે ને એવું કર્યું છે વાતાવરણ. આજ મમ્મી પપ્પા આવે છે ને એટલે વરસાદ લઈને આવશે એવું લાગી રહ્યું છે. તો જુઓ ગાઈઝ, આપણે શાક પણ બનવાની તૈયારી થઈ ગઈ છે. રીંગણ બટાકાનું શાક આપણે બનાવીએ છીએ. મસ્ત મજાનો જુઓ વઘાર કરી નાખ્યો છે હવે. તો ગાઈઝ, હું અહીંયા સંતાઈ ગઈ છે. તમે સંતાવજો એ પહેલા એ જ છુપાઈ ગઈ. સંતાઈ ગઈ હતી, એ છુપાઈ ગઈ હતી. તે ક્યાં જોયા બાનો? હા, વ્યૂ બા ક્યાં છે? જો આવી ગયા. સીડી ચડીને આવ્યા તે તમે? હા, એ તમારી પહેલા એ સંતાઈ ગઈ હતી અહીંયા, કે એ લોકો આવે એટલે હું સંતાઈ જઉં એમ. આવો. તો જુઓ, અમારી વિહુ છે ને પહેલા સંતાઈ ગઈ હતી, એ છુપાઈને એ લોકો છુપાયા. તો ગાઈઝ, આપણે ચા બનાવી દીધી છે અને શાક પણ બની ગયું છે. તો જુઓ, દાદા ટોસ લઈને આવ્યા અને સેવો લઈને આવ્યા. શું લાયા વ્યૂ? શું લાયા દાદા? તો જુઓ ગાઈઝ, અમે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. કામકાજ પતી ગયું છે. મમ્મી જુઓ આરામ કરે ને પપ્પા નીચે આંટો મારીને આવ્યા. ના જુઓ, શું લઈને આવી વ્યૂ તું? આખો દિવસ આમથી ખાવાની હોય, ખબર નહીં પડતી? મારા માટે લાવી? તો મારે શું ખાવાનું હવે? હા, તો ગાઈઝ જુઓ, અમારે એને પપ્પા બી આવી ગયા છે અને કુલર બહાર કાઢ્યું છે. એમના મમ્મી પપ્પા આવ્યા છે એટલે. એકચ્યુઅલી કુલર તો બગડી ગયું છે, પણ હવે સરખું કરવા માટે બહાર કાઢ્યું છે. સરખું કરીશું અને પછી ચાલુ કરીશું. વિહુ, તું શું કરે છે? શું બંધ કરે છે? ગાડી ચલાવે છે. તારા હાથમાં રિમોટ જ છે, ગાડી ક્યાં છે? ગાડી તો છે નહીં. વિહુ, ઓહો, ઓ બાપલે. એમ કે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. એમ કે બાય બાય.
સો ચલો મિત્રો આવજો. હવે આપણે વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા જોડાયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને જુઓ અહીંયા કુલરનું કામકાજ ચાલુ છે ને અહીંયા બસ બંડીવાળા માણસ બહાર આવી ગયા છે ને ખાટલો વાટલો પથરાઈ ગયો છે. હવે તો ઊંઘવાની તૈયારીઓ ના સરખું કરો. જોઈ જુઓ ચાલુ થાય છે શું થાય છે. ચલો બાય બાય વ્યૂ, બાય બાય.